અને શબ્દો આડાવડા કર્યા છે। આ એમની માસ્ટરી હતી। ભાઈ મિસ્ત્રી સાહેબે જે કમ્પોઝિશન કર્યું એમનો મતલબ સેમ જ થાય છે। ઓરિજિનલ ભજનની જે ધૂન હતી એમાં શું આવતું હતું। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, એસ.જે. ગઢવીના રામ રામ। મિત્રો, આપે એક સુંદર મજાનું ભજન સાંભળેલું હશે, મહાત્મા તુલસીદાસજીનું લખેલું। એ ભજનનું નામ છે અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે। અપરંપાર પ્રભુ અવગુણ મોરા, બરાબર। બ્રહ્મલી નારાયણ બાપુ સુંદર રીતે આને ગાતા। અને એ કેવી રીતે ગવાતું? અપરંપાર પ્રભુજી અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે। અપરંપાર પ્રભુજી, આ રીતે ગવાતું। આપણે અલગ રીતે ગાવાની કોશિશ કરીશું। એકાદું મુખડું અંતરો ગાઈશું અને આપણી તાલકીટના તાલના ટ્રેકની હારે ગાઈશું। આ તાલકીટ તમારે લેવી તો આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરીને સંપૂર્ણની માહિતી મેળવી શકો છો। હજારો લોકોએ લીધી છે કીટ। ઉપર આઈ બટનમાં તમને વિડીયો મળી જશે, બધા જોજો। તો ચલો આપણે સાંભળીએ। અને આ ભજનનું કમ્પોઝિશન વાલજીભાઈ મિસ્ત્રી સાહેબનું કરેલું છે। તો ચલો આપણે સાંભળીએ। 4 કાળીથી વગાડીશું, 4.5 કાળીનો સ્વર છે। અરે અમારા પ્રભુ અમારા અવગુણ છે અતિ ભારી, હવે મને માફ કરો ને મોરારી। હવે મિત્રો, આ રચના તુલસીદાસજીની લખેલી છે। વાલજીભાઈ મિસ્ત્રી સાહેબે જે કમ્પોઝિશન કર્યું એમનો મતલબ સેમ જ થાય છે। ઓરિજિનલ ભજનની જે ધૂન હતી એમાં શું આવતું હતું? અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી, બરાબર। અને આની અંદર મિસ્ત્રી સાહેબે કેવી રીતે શબ્દો ગોઠવ્યા છે કે અમારા અવગુણ છે અતિ ભારી, હવે પ્રભુ અમને માફ કરો ને મોરારી। મતલબ સેમ જ થયો। અપરંપાર પ્રભુ અવગુણ મોરા, અમારા અવગુણ છે અતિ ભારી, હવે મને માફ કરો ને મોરારી। અને શબ્દો આડાવડા કર્યા છે। આ એમની માસ્ટરી હતી। હવે એનો અંતરો લઈશું આપણે। સાધુ દુભવ્યા મેં, બ્રાહ્મણ દુભવ્યા, ભક્ત દુભવ્યા છે બહુ ભારી, બહુ ભારી। માત પિતા બનને દુભવ્યા, માત પિતા બનને દુભવ્યા મેને, ગરીબ કો દીની છે ગારી। અમારા અરે અમારા અવગુણ છે અતિ ભારી, હવે મને માફ કરો ને મોરારી। તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આગલા નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યાં સુધી જય માતા, જય સિયારામ, એસ.જે. ગઢવીના રામ રામ।